મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશે, જેમાં 1,00,000 રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો મિત્રો વધારે આ વિડીયોને લાઈક કરજો, જેથી આપણે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો પણ બનાવવાના છીએ. અને જો તમે જાતે જ ભરી શકતા હોય તો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત યોજના વિશે તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરશું પાત્રતા માપદંડ શું રહેશે. તો કન્યાની ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ. આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત એટલે કે એક યુગલ દીઠ મળવાપાત્ર થશે. આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ છે એ આપવામાં આવે છે. મિત્રો, એક યુગલ દીઠ, યુગલ એટલે કે પતિ પત્ની બંને, એ તમે જોઈ લેજો. ત્યાર પછી આ યોજના હેઠળ લગ્ન થયાના 2 વર્ષની અંદર જ સહાય છે એ તમારે મેળવવા માટે અરજી કરી દેવાની હોય છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા આપણે આપેલા છે કે આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની જે ટકાવારી છે એ મુજબ તમને લાભ મળવાપાત્ર થશે. તો એમાં છે અંધત્વ જે 40% અથવા તો એનાથી વધુ હોય, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય એમાં પણ 40% કે તેથી વધુ હોવા જોઈએ. ત્યાર પછી જે સાંભળવાની ક્ષતિ જે 71 થી 100% હોય તો એમને આ યોજનાનો લાભ મળશે. ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેમાં 50% કે તેથી વધુ હોય, સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્રાવ જેમાં 50% કે તેથી વધુ હોય, ઓછી દ્રષ્ટિ હોય જે 40% કે તેથી વધુ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા જેમાં 50% કે તેથી વધુ રોગ હોય, બૌદ્ધિક અસમર્થતા જે 50% થી વધુ હોય, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા જે 50% થી વધારે હોય, રક્તપિત્ત સાજા થયેલા જે 40% કે તેથી વધુ હોય, દીર્ઘકાલીન એનેમિયા જે 50% કે તેથી વધારે હોય. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો એસિડના હુમલાનો જે ભોગ બનેલા હોય જેમાં 40% કે તેથી વધુ ઈજા થઈ હોય, હલનચલન સાથેની અશક્તતા તો એમાં પણ 40% કે તેથી વધુ હોય. ત્યાર પછી સેરેબલ પાલ્સી એ રોગ છે મિત્રો જે 40% કે તેથી વધુ તમને આવી હોય, વામનતા જેમાં 40% કે તેથી વધુ હોય, માનસિક બીમાર હોય 50% થી વધારે તો એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ત્યાર પછી બહુવિધ ક્લેરોસિસ શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ માટે 40% કે તેથી વધારે તમને ઈજા હોય, ખાસ અભ્યાસ સંબંધિત વિકલાંગતા હોય જે 50% થી વધારે હોય, વાણી અને ભાષાની અશક્તતા જે 50% થી વધારે હોય, ચેતાતંત્ર ન્યુરોનિક વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ હોય કે જેમાં 50% થી વધારે તમને ક્ષતિ હોય, બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા હોય તો એ 50% થી વધારે હશે તો તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો હવે વાત કરીશું આપણે કે તમને કેટલી સહાય મળવાપાત્ર છે. તો આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે એટલે કે બંને દિવ્યાંગ હોય તો એમને 50,000 પ્લસ 50,000 એમ કુલ મળી અને 1,00,000 રૂપિયા મળવાપાત્ર થશે. અને જો સામાન્ય વ્યક્તિ પ્લસ એક વ્યક્તિ દિવ્યાંગ હોય તો એ પ્રકારે જો તમે લગ્ન કરો છો તો તમને 50,000 રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી આગળ મિત્રો આપણે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એના વિશે વાત કરીએ. સૌપ્રથમ મિત્રો કન્યા કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાનો એક દાખલો જેની પ્રમાણિત નકલ તમારે અહીં રજૂ કરવાની છે. રહેઠાણનો પુરાવો જેમાં રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ અવશ્ય અપલોડ કરવાનું રહેશે. અરજદારનું શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર, કન્યા કુમારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની એક પ્રમાણિત નકલ. ત્યાર પછી બંનેના સંયુક્ત લગ્ન વખતના ફોટા છે એ અપલોડ કરવાના છે. લગ્નની કંકોત્રી અપલોડ કરવાની રહેશે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક તમારે અપલોડ કરવાનો છે. અને છેલ્લે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.
તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે અવશ્ય ફોર્મ ભરતી વખતે તૈયાર રાખવાના છે સ્કેન કરીને. આ તમામ ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ જ અપલોડ કરવા, જેથી તમારું ફોર્મ રિજેક્ટ ન થાય. તો મિત્રો આશા રાખું છું કે યોજના વિશેની તમામ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.